હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાલક પરોઠા બનાવશું। એના માટે મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। મેં ચારીને જ ઉપયોગમાં લીધો છે। હવે આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ, સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું ટીસ્પૂન જેટલું આદુ, મરચાં અને લસણની પેસ્ટ, અડધા કપ જેટલા ફ્રેશ ધાણા, 1 કપ જેટલી ઝીણી ચોપ કરેલી પાલક, એને 2 વખત મેં ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। અડધી ટીસ્પૂન જેટલો અજમો, એને મેં હાથથી વાટી લીધો છે। અડધી ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર। આપણે પહેલે બધું જ મિક્સ કરી લઈશું। આપણું બધું જ મિક્સ થઈ ગયું છે અને થોડુંક આપણે નવશેકું પાણી લઈ લીધું છે। 1 કપ જેટલું આપણે થોડું પાણી એડ કરતા જશું અને મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી લેશું। તો આપણે નવશેકા પાણીનો જ ઉપયોગમાં લેવાનો છે, તો આપણા પરોઠા એકદમ રૂ જેવા પોચા બનશે। આપણો લોટ બંધાઈ ગયો છે ને આવો જ મીડિયમ સોફ્ટ લોટ હોવો જોઈએ। 1 કપ મેં પાણી લીધું તો એમાંથી આપણું પૂરેપૂરું 1 કપ પાણી વપરાઈ ગયું છે। હવે આને 10 મિનિટ ઢાંકીને એને રેસ્ટ આપીશ। 10 મિનિટ થઈ ગયું છે અને મેં મીડિયમ સાઇઝનો એક લુયો લઈ લીધો છે। હવે આપણે મીડિયમ સાઇઝનો વણી લઈશું, બહુ પતલું નહીં અને બહુ જાડું નહીં। આપણું પરોઠું વણાઈ ગયું છે અને ફ્રેન્ડ્સ, જો આપણે બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, મીડિયમ સાઇઝનું પરોઠું વણી લીધું છે। આવી જ રીતે આપણે બધા પરોઠા વણી લઈશું। આપણે એક તવી ગરમ કરવા રાખી દીધી છે। હવે એના ઉપર આપણે અડધી ટીસ્પૂન જેટલું તેલ લગાવી લઈશું। હવે આપણે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લઈશું। એક બાજુ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે અડધી ટીસ્પૂન જેટલું આપણે તેલ લગાવી લઈશું। તમે તેલ, ઘી, તમે બટર ગમે તે વસ્તુ લગાવી શકો છો। હવે આપણે બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે અડધી ટીસ્પૂન જેટલું તેલ લગાવી લઈશું। 2 બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। આવી જ રીતે હું બધા પરોઠા કરી લઈશ। આપણા હેલ્ધી પાલકના પરોઠા રેડી થઈ ગયા છે એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે હેલ્ધી પાલકના પરોઠા કેવા બન્યા છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।